પૂજા વિદ્યાલય ઓનલાઈન શિક્ષણમાં વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 11 પ્રકરણ 7 સંતુલનમાં આગળ આપણે વધારે અભ્યાસ કરીશું. અહીં આપણે સંતુલિત જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાની દિશાનું પ્રાકથન સમજવાના છે. પ્રાકથન એટલે પ્રક્રિયા થાય ત્યારે આપણે એના વિશે કહી શકીએ કે પુરોગામી દિશામાં થશે કે પ્રતિગામી દિશામાં થશે. તો આ પ્રક્રિયાની દિશાનું જે પ્રાકથન છે કરવા માટે આપણે પ્રક્રિયાનું ભાગફળ, જેને આપણે ક્યુ તરીકે ઓળખીએ છીએ, અને આમ પ્રાકથન એટલે બીજા શબ્દોમાં આપણે એની ભવિષ્યવાણી કરવી, એમ પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે કે પ્રતિગામી થશે. એટલે આપણે એના માટે ભાગફળ ક્યુ ગણવું પડશે. તો ભાગફળ જે ક્યુ છે એને આપણે બે રીતે દર્શાવી શકીશું. જેમ આપણે કેસી અને કેપી દર્શાવીએ છીએ એવી રીતે અહીંયા ક્યુસી અને ક્યુપી. ક્યુસી એટલે મોલર સાંદ્રતાને આધારે આપણે ભાગફળ નક્કી કરીશું, અને ક્યુપી એટલે આપણે આંશિક દબાણને આધારે ભાગફળ નક્કી કરીશું. તો અહીંયા જેમ આપણે કેસીને દર્શાવતા હતા અને વ્યાખ્યાયિત કર્યું હતું કે કેસી બરાબર નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા, એવી જ રીતે આપણે ક્યુસીને પણ દર્શાવી શકીએ છીએ. તો વિશેષતા એટલી છે કે કેસી દર્શાવવા માટે એ સંતુલન અચળાંક છે, એટલે સંતુલનની જરૂરી છે. ક્યુસી દર્શાવવા માટે સંતુલન સ્થપાય એવું જરૂરી નથી. એટલે ક્યુસી આપણી આખી પ્રક્રિયા દરમિયાન આપણે કોઈ પણ પરિસ્થિતિએ ક્યુસી મેળવી શકીએ છીએ, ક્યુ મેળવી શકીએ, જેને આપણે ભાગફળ કહીએ છીએ. અને ભાગફળ ક્યુ ઇઝ ઇક્વલ ટુ નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. અહીંયા આપણને એક પ્રક્રિયા આપી છે, પ્રક્રિયક એના એ મોલ વત્તા પ્રક્રિયક બીના બી મોલ ગીવ્સ પ્રક્રિયક સીના સ્મોલ સી મોલ વત્તા પ્રક્રિયક ડીના સ્મોલ ડી મોલ. આ પ્રક્રિયા માટે આપણે ભાગફળ ક્યુસી એ આ રીતે ક્યુસી ઇઝ ઇક્વલ ટુ કોન્સન્ટ્રેશન ઓફ સી રેસ ટુ સી અપોન ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ ડી રેસ ટુ ડી અપોન કોન્સન્ટ્રેશન ઓફ એ રેસ ટુ એ ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ બી રેસ ટુ બી, એવી રીતે દર્શાવી શકીએ છીએ. ભાગફળ મેળવ્યા પછી આપણે સંતુલન અચળાંક જાણતા હોય અને ભાગફળ મેળવી એટલે ભાગફળ અને સંતુલન અચળાંક વચ્ચેના સંબંધની મદદથી આપણે પ્રક્રિયાની દિશા નક્કી કરીશું. ક્યુસી ગ્રેટર દેન કેસી હોય તો પ્રક્રિયાની દિશા પ્રતિગામી પ્રક્રિયા આગળ વધશે. ક્યુસી ગ્રેટર દેન કેસીનો મતલબ ક્યુસી વધારે ક્યારે હોય કેસી કરતાં? તો જ્યારે નિપજોની સાંદ્રતા વધારે હોય ત્યારે. ક્યુસી લેસ દેન કેસી હોય તો પ્રક્રિયા નિપજની દિશામાં એટલે કે પુરોગામી દિશામાં. ક્યુસી લેસ દેન કેસી ક્યારે હોય? ત્યારે પ્રક્રિયકોની સાંદ્રતા વધારે એટલે શરૂઆતના સમયમાં, તો ત્યારે પ્રક્રિયા પુરોગામી પ્રક્રિયા આગળ વધશે. એવી રીતે ક્યુસી ઇઝ ઇક્વલ ટુ કેસી આપણે કહીએ છીએ સંતુલન સ્થિતિ છે. મિશ્રણ કેવું સંતુલન સ્થિતિ છે. અહીંયા આગળ આપણી આ પ્રક્રિયા એક ઉદાહરણ આપ્યું છે, H2 પ્લસ I2 gives twice HI, એનો કેસી આપણને આપે છે 57.0. હવે આપણે જ્યારે એના ક્યુસી મેળવીશું અને ક્યુસીની મદદથી આપણે પ્રક્રિયા કઈ દિશામાં, ધારો કે ક્યુસી 8 છે તો ત્યારે ક્યુસી લેસ દેન કેસી એટલે પુરોગામી દિશામાં થશે. જો ક્યુસી વધારે હોત તો પ્રતિગામી દિશામાં થાય. તો આવી રીતે પ્રક્રિયામાં આપણે આકૃતિ પણ સમજાવી છે. તમે જો ક્યુસી એ કેસી કરતાં ઓછો હોય તો પ્રક્રિયક તરફથી નિપજ તરફ પ્રક્રિયા એટલે કે પુરોગામી દિશામાં થાય. ક્યુસી અને કેસી બંને સરખા હોય ત્યારે સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરશે, અને જો ક્યુસી ગ્રેટર દેન કેસી હોય તો નિપજો તરફથી પ્રક્રિયા તરફ પ્રક્રિયા થશે, એટલે આપણે એવું કહી શકીએ કે પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થશે. તો અહીંયા આપણે જે યાદ રાખવાનું છે કે ક્યુસી લેસ દેન કેસી હોય ત્યારે પ્રક્રિયા ડાબી તરફથી જમણી તરફ થશે,
એટલે કે પુરોગામી દિશામાં થશે. ક્યુસી ગ્રેટર દેન કેસી હોય ત્યારે આપણી પ્રક્રિયા જમણી તરફથી ડાબી તરફ થશે. એટલે જમણી બાજુ તરફથી ડાબી બાજુ થાય એટલે પ્રતિગામી પ્રક્રિયા થશે. અને અહીંયા ક્યુસી = કેસી એટલે કુલ પ્રક્રિયા થશે ને મતલબ સંતુલન સ્થિતિએ હશે, જેને આપણે ક્યુસી = કેસી એવી રીતે દર્શાવી શકીએ છીએ. હવે અહીં આગળ સંતુલન અને સાંદ્રતા ગણવી દાખલા માટે ઉપયોગી છે. તો જ્યારે ન્યુમેરિકલ્સ ગણીએ ત્યારે આપણે આ જુદા જુદા તબક્કાઓ દ્વારા સંતુલન દર્શાવી શકીએ છીએ. તો તબક્કા 1માં પ્રક્રિયકો માટે સમતોલિત સમીકરણ, પહેલાં સમીકરણ લખવાનું છે. તબક્કા 2 માટે આપણું જે સમીકરણ છે એ સમીકરણની નીચે 3 પ્રકારની આપણી સાંદ્રતા લખી શકીએ. એક પ્રારંભિક, બીજી સંતુલન અવસ્થાએ સાંદ્રતા અને સંતુલનની સાંદ્રતા. ત્રીજા તબક્કામાં આપણે આ સાંદ્રતાનો ઉપયોગ કરીને એક દ્વિઘાત સમીકરણ મેળવી શકીએ છીએ. શું મેળવી શકીએ? દ્વિઘાત સમીકરણ. અને આ દ્વિઘાત સમીકરણનો આપણો ઉકેલ જે એક્સની ગણતરીથી આપણે મેળવી શકીએ છીએ. અને એ એક્સનું મૂલ્ય આપણા સંતુલનવાળા સમીકરણમાં જે સાંદ્રતા છે ત્યાં મૂકી અને પરિણામ આપણે ચકાસી શકીએ છીએ. તમે અહીં આગળ જોયું કે આપણું આ ઉદાહરણ છે PCl5 વાળું. પહેલાં સમીકરણ લખી નાખ્યું છે. સંતુલિત સમીકરણની નીચે પ્રારંભિક સાંદ્રતા, શરૂઆતમાં દાખલા તરીકે સાંદ્રતા લખીએ છીએ આપણે કે PClની 3 મોલ હોય. પ્રક્રિયા જ્યારે શરૂ થાય ત્યારે એની 3 મોલ હોય ત્યારે નિપજની કોઈ સાંદ્રતા હોતી નથી, એટલે એના 0 મોલ. આપણે જાણીએ છીએ કે 1 મોલ PCl વપરાય ત્યારે 1 મોલ PCl3 અને Cl2 બને. જો x મોલ વપરાય તો x મોલ બનશે. તો અહીંયા તમે જોઈ શકો છો સંતુલને x મોલ નિપજ બની છે. બંને x મોલ છે ને PCl3 અને Cl2. ત્યારે એ ક્યાંથી બન્યા? તો કે PCl5માંથી 3 મોલમાંથી x મોલ બાદ કર્યા. તો આ સંતુલનની સાંદ્રતા થઈ. એની મદદથી તમે જોઈ શકો છો નીચે દ્વિઘાત સમીકરણ આપણે મેળવ્યું છે 1.8 વાળું. 1.8 = x² - x. દ્વિઘાત સમીકરણનો ઉકેલથી આપણે જે તે સંતુલન સાંદ્રતા આપણે મેળવી શકીએ છીએ. ત્યાર પછી સંતુલન અચળાંક K, પ્રક્રિયાનું ભાગફળ Q અને ગિબ્સ ઉર્જા G વચ્ચેનો સંબંધ. આપણે આ ઉષ્માગતિશાસ્ત્રમાં પણ આ સંતુલન અચળાંક અને ગિબ્સ ઉર્જા વિશે આપણે ભણી ગયા છીએ. એટલે ફરી પાછું આપણે એના એ જ આપણે રિપીટ કરવાના છીએ કે કોઈપણ પ્રક્રિયા વિશે આપણે જાણવું હોય તો આપણે ગિબ્સ ઉર્જાની મદદથી આપણે જાણી શકીએ છીએ કે સ્વયંસ્ફુરિત છે કે કેમ. તો એ ΔG જો ઋણ હોય તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત હોય અને પુરોગામી દિશામાં આગળ વધે. ΔG ધન હોય તો પ્રક્રિયા બિન સ્વયંસ્ફુરિત ગણાશે અને પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થશે. એવી રીતે ΔG શૂન્ય હોય તો પ્રક્રિયા સંતુલન સ્થિતિએ છે એવું આપણે કહી શકીએ છીએ. તો ΔGની મદદથી પણ આપણે આ રીતે પ્રાકથન કરી શકીએ છીએ. ΔGના મૂલ્યની મદદથી પણ આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ. અહીંયા સંતુલન દ્રષ્ટિએ ઉષ્માગતિશાસ્ત્રનું જે ગાણિતિક સ્વરૂપ છે, આપણે ઉષ્માગતિશાસ્ત્રમાં સમીકરણ હતું ΔG = ΔGθ + RT ln Q. કેસીની જગ્યાએ તમે Q લખ્યું છે. હવે અહીંયા આગળ આપણે જાણીએ છીએ કે જે ΔG0 છે પ્રમાણિત ગિબ્સ ઉર્જા છે, અથવા Gθ આપણે બોલીએ છીએ તે. અને જ્યારે સંતુલન સ્થિતિ પ્રાપ્ત હોય ત્યારે ΔGનું મૂલ્ય 0 લેવાનું હોય અને QC = કેસી લેવાનું હોય. એટલે આપણે આપણા સમીકરણમાં આ બધી કિંમતો મૂકી દઈએ. તો જે ΔG છે ત્યાં 0 મૂકી દઈશું અને જ્યાં Q છે ત્યાં કેસી મૂકી દઈશું અથવા K મૂકી દઈશું. તો આપણું સમીકરણમાં ΔGθ + RT ln K = 0 થશે. પણ આપણે RT ln K ને બરાબરની જમણી બાજુ લઈ જઈએ તો ΔGθ = -RT ln K. અને ln K ને સૂત્રણ કરતાં બનાવો તો -ΔGθ/RT થશે. એના પછી આપણે Kના સૂત્રણ કરતાં બનાવી શકીએ છીએ, કારણ કે પ્રતિઘાતાંક લેતા, નેચરલ લોગનો પ્રતિઘાતાંક લેતા K = e⁻ -ΔGθ/RT. એટલે આપણે K મેળવી શકીએ છીએ. જો G જાણતા હોય, ΔGθ જાણતા હોય તો પ્રક્રિયાની ΔGθની મદદથી આપણે K પણ મેળવી શકીએ છીએ. અને K મેળવી એટલે એ મૂલ્ય ΔGθ અને K વચ્ચેનો સંબંધ પણ આપણને દર્શાવે છે. તમે જોઈ શકો છો ΔGθ ઋણ હોય તો K > 1 હોય. એટલે કે K > 1 હોય
ત્યારે પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધશે. એટલે બે સંબંધો આપણે જોડે સમજી શકીએ કે ડેલ્ટા જી થીટા ઋણ હોય કે પછી કે ગ્રેટર દેન 1 હોય ત્યારે પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે. એવી જ રીતે ડેલ્ટા જી થીટા ધન હોય અને કે લેસ ત્યારે એ સંજોગોમાં કે લેસ દેન 1 થશે. તમે જ્યારે કિંમત મૂકો ને ડેલ્ટા જી થીટા ગ્રેટર દેન 0 ધન મૂલ્ય હોય ત્યારે કે લેસ દેન 1 થશે અને ત્યારે પ્રક્રિયા બિન સ્વયંસ્ફુરિત થશે, પણ પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધશે. તો આ રીતે આપણે ડેલ્ટા જી થીટા અને કેના સંબંધથી પણ આપણે પ્રક્રિયાનું પ્રાકથન કરી શકીએ છીએ. હવે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે આપણા માટે, સંતુલનને અસર કરતા પરિબળો. આપણે સંતુલનને અસર કરતા પરિબળો જોવાના છે, જેમાં સંતુલન સ્થપાયા પછી, કારણ કે આપણે જાણીએ છીએ સંતુલનમાં પ્રક્રિયકો અને નિપજો એકબીજામાં રૂપાંતર થયા કરે. સંતુલન શું ને કહેવાય, પ્રક્રિયા સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે એટલે પ્રક્રિયકો નિપજો પ્રક્રિયકમાં. એટલે પુરોગામી પ્રક્રિયા અને પ્રતિગામી પ્રક્રિયા બંનેનો વેગ સરખો હોય. જેટલા પ્રક્રિયકના અણુ નિપજમાં રૂપાંતર પામતા હોય એટલા જ નિપજના અણુ પ્રક્રિયકમાં રૂપાંતર પામતા હોય. તો અહીંયા આપણે આ સંતુલનનો ઉપયોગ કરી, એના પરિબળોનો ઉપયોગ કરી અને આપણે જાણીએ છીએ કે કોઈપણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય અથવા કરવામાં આવતી હોય તો એનો મુખ્ય ધ્યેય એવો છે કે વધુમાં વધુ ઉર્જા મેળવી શકાય અને ઉર્જા ઓછામાં ઓછી વપરાય. ઇકોનોમિકલી આર્થિક દ્રષ્ટિએ આપણે જ્યારે ઇન્ડસ્ટ્રીમાં પ્રક્રિયાઓ કરીએ છીએ ત્યારે એ પ્રક્રિયાનો મુખ્ય હેતુ એવું છે કે વધારેમાં વધારે નિપજ મળે અને ઓછામાં ઓછો ખર્ચ થાય એવી પ્રક્રિયાઓ આપણે કરવાની હોય છે, અથવા એવી રીતે પરિબળોમાં આપણે ફેરફાર કરીએ છીએ. અહીંયા સંતુલનને અસર કરતા જે પરિબળો છે એને આપણે ધ્યાનમાં લેવાના છે. તો અહીંયા આપણને એક ઉદાહરણમાં સમજાવ્યું છે કે એમોનિયા બનવાની આપણી જે પ્રક્રિયા છે બરવિધિ N2 અને H2 એમાંથી એમોનિયા બનવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા આપણે એવી પરિસ્થિતિમાં કરીએ છીએ કે જેથી કરીને વધારેમાં વધારે નિપજ મળે. એના માટે આપણે જરૂરી દબાણ, જરૂરી તાપમાન અને ઉદ્દીપકનો ઉપયોગ કરીએ છીએ. આવું એટલા માટે કરવામાં આવે છે કે આપણે નીચા તાપમાને પ્રક્રિયા ઝડપથી થતી હોય પણ તાપમાન નીચું કરી દઈએ તેવા સંજોગોમાં પ્રક્રિયાનો વેગ ધીમો થઈ જાય. એટલે આપણે નીચું કરીને પ્રક્રિયાનો વેગ વધારી શકાય પણ એટલું નીચું એ ના કરે જેથી કરીને પ્રક્રિયાનો વેગ અટકી જશે. અને આ બધા જ પરિબળોનો અભ્યાસ સેટેલરે કરીને સેટે આપણને નિયમ આપ્યો છે અને એને એવું કીધું છે કે પ્રણાલીની સંતુલન પરિસ્થિતિમાં કોઈ પણ પરિબળનો ફેરફાર કરવામાં આવે તો પ્રણાલી આ અસરને ઓછી કરશે અથવા ફેરફારને અસરનો પ્રતિકાર કરશે. એ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં સંતુલિત રાસાયણિક પ્રક્રિયામાં સંતુલન સ્થપાયા પછી જો તમે એની કંઈ પણ ફેરફાર કરશો, એની પ્રક્રિયકની સાંદ્રતા વધારશો કે નિપજની સાંદ્રતા વધારશો, દબાણ વધારશો કે તાપમાન વધારશો તો સંતુલન એ દિશામાં ગતિ કરશે જેથી કરીને તમે કરેલો જે ફેરફાર છે નાબૂદ થશે. આ સેટલ નિયમ છે, યાદ રાખવાનો છે. 12મા ધોરણ પણ આપણે એનો ઉપયોગી થશે. તો સેટલ નિયમમાં આપણે ખાસ યાદ રાખીએ છીએ કે કોઈપણ સંતુલિત પ્રણાલી હોય એને અસર કરતા પરિબળોમાં જ્યારે આપણે ફેરફાર કરીએ છીએ અથવા વિક્ષેપ ઉત્પન્ન કરીએ છીએ ત્યારે પ્રક્રિયા એ દિશામાં ગતિ કરે છે કે જેથી કરીને ફરીથી સંતુલન પ્રાપ્ત થાય. તો અહીંયા આપણે આ ફેરફારે ભૌતિક પ્રક્રિયાઓ તો પણ લાગુ પાડી શકીએ છીએ અને રાસાયણિક પ્રક્રિયાઓ તો પણ લાગુ પાડી શકીએ છીએ. હવે આપણે એને અસર કરતા પરિબળોનું એક પરિબળ છે સાંદ્રતા. સાંદ્રતાનો ફેરફાર. તો અહીંયા તમે પ્રક્રિયક પણ ઉમેરી શકો છો, પ્રક્રિયક દૂર કરી શકો છો. એટલે આપણે પ્રક્રિયામાં સાંદ્રતા વધારી કે ઘટાડી દૂર કરી શકીએ છીએ. એટલે પ્રક્રિયક કે નિપજ વધારો કે ઘટાડો કરશો તો એક પ્રકારનો વિક્ષેપ ઉત્પન્ન થશે. વિક્ષેપ એટલે પ્રક્રિયા સંતુલન ડિસ્ટર્બ થઈ જશે અને એ જે પ્રક્રિયા ડિસ્ટર્બ થાય છે એ એવી દિશા નક્કી કરશે કે જેથી કરીને તમે કરેલો જે ફેરફાર છે નાબૂદ થશે. અહીંયા આપણને એક સમજૂતી આપી દો. ઉમેરેલા પ્રક્રિયક અથવા નિપજની સાંદ્રતા તાણમાંથી એવી રીતે મુક્ત કરવામાં આવે છે કે જેથી કુલ પ્રક્રિયા ઉમેરેલા પદાર્થનો વપરાશ થાય તે દિશામાં આગળ વધશે.
તમે પ્રક્રિયક ઉમેરો કે નિપજ ઉમેરો ત્યારે પ્રક્રિયા એ દિશામાં, ધારો કે પ્રક્રિયક ઉમેરશો તો પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે. જો તમે નિપજ ઉમેરશો તો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થશે. એવી જ રીતે આપણે દૂર કરવાનું પણ વિચારીએ કે દૂર કરેલા પ્રક્રિયકો નિપજની સાંદ્રતામાંથી મુક્ત થવા માટે, દાખલા તમે પ્રક્રિયકો ઘટાડી દો છો તો પ્રક્રિયકો ઘટાડશો એટલે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થશે. જો તમે નિપજ ઘટાડી દેશો તો પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે. એટલે પ્રક્રિયક ઘટાડો એટલે નિપજથી પ્રક્રિયક તરફ પ્રક્રિયા થાય, નિપજ ઘટાડો તો પ્રક્રિયકથી નિપજ તરફ પ્રક્રિયા થશે અને સંતુલન પ્રાપ્ત કરવાનું કરશે. તો અહીંયા આપણે સંતુલનના કોઈ પણ ફેરફારને એવી રીતે બદલવા પ્રયત્ન કરશે કે આપણે કરેલો ફેરફાર નાબૂદ થાય. અહીંયા પણ આલેખમાં પણ તમે જોઈ શકો છો કે આપણે પ્રક્રિયા દરમિયાન ધારો કે HI ઉમેર્યો છે, તમે જોઈ શકો છો HIનો ગ્રાફ સંતુલન સ્થિતિ પ્રાપ્ત થયા પછી HIને આપણે ઉમેરીએ છીએ, જે ગ્રીન કલરનો ગ્રાફ છે એ વધારે આપણે ઉમેરીએ છીએ, વધાર્યો તો એના વધવાની સાથે સાથે સામે અથવા આપણે અહીંયા જે પ્રક્રિયા છે એમાં પણ આપણને ઉપર સમજૂતી આપી છે કે જો H2 સંતુલન ઉમેરવામાં આવે તો પ્રક્રિયાના સંતુલનને ખલેલ થશે અને પ્રક્રિયા પુનઃસ્થાપિત કરવાની દિશામાં આગળ વધશે. તો H2 ઉમેરશે એટલે ઓટોમેટિક પ્રક્રિયા, તો અહીંયા આપણી જે ગ્રાફ છે એમાં આપણે જોઈ શકીએ છીએ H2 જે વાદળી રંગનો છે તે વાદળી રંગના જે H2 છે એનું સાંદ્રતા વધારી છે સંતુલન પછી, એની સંતુલનની સાંદ્રતા વધશે એટલે તમે જુઓ છો એની સાથે સાથે પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે અને પુરોગામી દિશામાં થશે એટલે H2ની સાંદ્રતા ઘટવા માંડશે, સાથે સાથે I2ની સાંદ્રતા ઘટવા માંડશે અને HIની સાંદ્રતા વધવા માંડશે, કારણ કે પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે. એટલે જે વધારો છે આપણો H2નો છે, જેમ ડાયરેક્ટ જ પીક ઊંચો થયો છે ને એ પહેલાં તો પ્રક્રિયા દરમિયાન HI વધે છે. ઓકે, આપણે અહીંયા આગળ ખાસ યાદ રાખીએ કે H2ની સાંદ્રતા વધારવામાં આવે તો સાથે સાથે H2ની સાંદ્રતા સમયની સાથે ઘટતી જશે અને નિપજની સાંદ્રતા એટલે કે HIની સાંદ્રતા વધતી જશે. કોઈ એક સમય એવો આવશે કે સંતુલન ફરી પ્રાપ્ત કરશે. તો આવી રીતે આપણે બહારથી પ્રક્રિયક ઉમેરી અને આપણે આ સાંદ્રતામાં ફેરફાર કરવાથી પ્રક્રિયા પુરોગામી કે પ્રતિગામી દિશામાં ફેરફાર થઈ શકે છે. અને એ જ આપણે QC અને KCની મદદથી પણ આપણે સમજી શકીએ છીએ. હમણાં આપણે વાત કરી તેમ કે QCનું મૂલ્ય તમે ઘટાડી દો એટલે ખાસ યાદ રાખીએ છીએ કે QCનું મૂલ્ય ઘટે એટલે કેવી રીતે ઘટે, તો એમાં પ્રક્રિયકોની સાંદ્રતા વધવાને કારણે, એટલે પ્રક્રિયા પુરોગામી દિશામાં. તો અહીંયા પ્રક્રિયકોની સાંદ્રતા વધે એટલે પ્રક્રિયા પુરોગામી દિશામાં, નિપજની સાંદ્રતા વધે એટલે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થશે. તો આ રીતે આપણે પ્રક્રિયામાં QCના ફેરફારથી આપણે પણ ફેરફાર કરી શકીએ છીએ, એ પણ આપણે આગળ સમજાવ્યું છે. ત્યાર પછી સાંદ્રતાની અસર માટે આપણને બીજું એક ઉદાહરણ આપ્યું છે કે જેમાં CaCO3ની વાત કરી છે. તો CaCO3નું વિઘટનની પ્રક્રિયા છે. CaCO3 gives CaO plus CO2. જો તમે બંધ પાત્રમાં પ્રક્રિયા કરો તો પ્રક્રિયામાં નિપજમાં CO2 બનશે અને ફરી પાછી CO2 છે એ CaO સાથે જોડીને CaCO3 બનશે. તો પ્રક્રિયા સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરશે. આપણને CO2નું ઉત્પાદન કરવું હોય તો CO2 ફરી પછી આપણે પ્રાપ્ત ઉત્પન્ન થયેલું CO2 ફરી CaO સાથે જોડી અને CaCO3 બનશે. પણ જો અંદર નિપજ CO2 આપણે દૂર કરતા રહીશું તો તરત જ એ પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે અને CaCO3ના વિઘટનથી આપણને CO2 મળશે. તો આ રીતે નિપજને સતત દૂર કરતા રહીએ તો જ આપણે CO2 મેળવી શકીએ, નહીં તો પ્રક્રિયા શું થશે, સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરશે. અહીંયા આપણને દ્રાવણો માટે એક સમજૂતી આપે છે. આપણને એક પ્રક્રિયા દરમિયાન પીળાશ પડતા રંગનો Fe3+, એને આપણે રંગવિહીન એવું HCN- એવા ઋણ આયન જેને આપણે થાયોસાયનેટ કહીશું, એ Fe3+ને આપણે પીળાશ પડતા રંગનું દ્રાવણ તરીકે લઈએ, FeCl3 કંઈ પણ આપણે લઈ શકીએ છીએ. એમાં તમે પોટેશિયમ થાયોસાયનેટ જેને આપણે
KHCN તરીકે આપણે ઓળખીએ છીએ, એ જ્યારે ઉમેરીએ ત્યારે પ્રક્રિયા થઈ અને આપણને એક સંકીર્ણ મળે છે. તો એ સંકીર્ણ ઘેરા લાલ રંગનો છે, તમે પ્રક્રિયામાં જોઈ શકો FeHCN2+. તો એ આપણું જે સંકીર્ણ છે એ ઘેરા લાલ રંગનું બને છે. એટલે તમે જ્યારે પ્રક્રિયા કરશો ને એટલે પ્રક્રિયા અંતે ઘેરો લાલ રંગ આપણને પ્રાપ્ત થશે. હવે આપણે આ પ્રક્રિયાના કેસી પણ દર્શાવે. તમે જુઓ, સંકીર્ણની સાંદ્રતા ભાગ્યા Fe3+ની સાંદ્રતા ભાગ્યા HCN- ની સાંદ્રતા. એનાથી આપણે આખું એક સંતુલન અચળાંક કેસી બનાવ્યો છે. હવે આપણે અંદર જુદા જુદા પદાર્થો ઉમેરીશું એટલે એના રંગમાં ફેરફાર થશે. તો અહીંયા પ્રક્રિયા દરમિયાન જો તમે Fe3+ કે HCN- દૂર કરે એવો પદાર્થ આપણે ઉમેરીએ તો પ્રક્રિયા થઈ અને સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરવા માટેનો પ્રયત્ન કરશે. તો અહીંયા એને ઉદાહરણમાં આપ્યું છે કે આપણે ઓક્ઝેલિક એસિડ H2C2O4 ઉમેરીએ ત્યારે Fe3+ આયન સાથે પ્રક્રિયા કરે છે અને એ Fe3+ આયન સાથે પ્રક્રિયા કરીને FeC2O4 થ્રાઇસ 3- એવું સંકીર્ણ બનાવે છે. અને આમ પ્રક્રિયામાંથી Fe3+ સાંદ્રતા ઘટશે. Fe3+ની સાંદ્રતા ઘટશે એટલે લર્ડ સેટિલના નિયમ પ્રમાણે પ્રક્રિયકની સાંદ્રતા ઘટી એટલે જે નિપજ છે આપણું સંકીર્ણ એનું વિઘટન થશે, એનું વિયોજન થશે અને ત્યાંથી આપણને Fe3+ મળશે. અને એ Fe3+ મળશે એટલે આપણો જે ઘેરા લાલ રંગની સાંદ્રતા છે એ ઘટશે એટલે રંગની તીવ્રતામાં શું થશે? ઘટાડો થશે. એવી જ રીતે આપણે જલીય HgCl2 ઉમેરીએ ત્યારે એ પણ લાલ રંગની તીવ્રતામાં ઘટાડો થશે. કેમ? કારણ કે Hg2+ છે એ HCN- આયન સાથે પ્રક્રિયા કરશે. પ્રક્રિયા મિશ્રણમાંથી એટલે સંકીર્ણ બનાવશે. દ્રાવણમાંથી HCN- ની સાંદ્રતા ઘટી. એ પ્રક્રિયકની સાંદ્રતામાં જે ઘટાડો થયો છે એને પૂરો કરવા માટે લસેટર નિયમ પ્રમાણે આપણું જે સંકીર્ણ છે એનું વિઘટન થશે. એટલે ફરી પાછી પ્રક્રિયા એ આપણે જેમ જોઈએ છે પ્રમાણે જમણી બાજુથી ડાબી બાજુ થશે એટલે તીવ્રતા ઘટશે. શું થશે? તીવ્રતા ઘટશે. અને તીવ્રતા ઘટશે એટલે આપણે જોઈ શકીએ છીએ કે તમે HCN- ની સાંદ્રતા ઘટવાને કારણે આપણું સમીકરણ છે એ પ્રતિગામી દિશામાં થશે. હવે એ જ રીતે તમે જો અંદર HCN- આયન ઉમેરો અથવા Fe3+ ઉમેરો આપણી પ્રક્રિયામાં, તો પ્રક્રિયા દરમિયાન જે વધારેલા સાંદ્રતા છે આપણી જે પ્રક્રિયા છે એમાં Fe3+ કે HCN- વધારશો બહારથી તો પોટેશિયમ થાયોસાયનેટ જે કે આપણે ઉમેરીએ વધારે તો ફરી પાછો ઘેરો લાલ રંગ બનશે. કેમ? કારણ કે પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે. તો આ રીતે આપણે સાંદ્રતાનો ફેરફારમાં પ્રક્રિયકની સાંદ્રતામાં ફેરફાર કરી અને પ્રક્રિયા પુરોગામી તેમજ પ્રતિગામી દિશામાં કરી શકીએ છીએ. એ રીતે દબાણના ફેરફારની આપણે વાત કરવાના છે. એ આપણને એક પ્રક્રિયા આપી છે. CO+3H2 gives CH4+H2. તો દબાણ, કારણ કે આ તમે જોઈ શકો છો પ્રક્રિયકોને નિપજો અને આપણે તમે જાણો છો કે જ્યારે પ્રક્રિયામાં પ્રક્રિયકોની નિપજો વાયુ અવસ્થામાં હોય ત્યારે દબાણનું મહત્વ છે. તો વાયુરૂપ પ્રક્રિયકો નિપજની જે મોલ સંખ્યા છે તો ત્યારે આપણે એમાં દબાણની અસરને જોઈ શકીએ છીએ. લખ્યું જુઓ કે એવી વાયુમાં રાસાયણિક પ્રક્રિયા જેમાં વાયુમાં પ્રક્રિયકોના કુલ મોલની સંખ્યા તથા વાયુરૂપ નિપજના કુલ મોલની સંખ્યા જુદી જુદી હોય તેવી પ્રક્રિયાઓમાં કદના ફેરફાર દ્વારા દબાણમાં ફેરફાર ઉત્પન્ન કરતા નિપજની માત્રાને અસર કરી શકાય છે. તો અહીંયા જ્યારે ઘન કે પ્રવાહી પ્રક્રિયક હોય ત્યારે આપણે દબાણની અસર લાગુ પાડી શકતા નથી, કારણ કે ઘન અને પ્રવાહ પર દબાણની અસર થતી નથી. તો અહીંયા પણ એક ઉદાહરણ આપ્યું છે, એમાં તમે જોઈ શકો છો કે પ્રક્રિયકો પણ વાયુ સ્વરૂપ છે, નિપજ પણ વાયુ સ્વરૂપ છે. પ્રક્રિયકના 4 મોલ છે, નિપજના 2 મોલ છે. હવે આપણે જ્યારે દબાણ વધારીશું ત્યારે આપણી પ્રક્રિયા એ વધારે મોલથી ઓછા મોલ તરફ જશે. વધારે મોલથી ઓછા મોલ તરફ જશે. તો વધારે મોલથી ઓછા મોલ તરફ જશે એટલે પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે. એવી જ રીતે દબાણ ઘટાડવામાં આવે
દબાણ ઘટાડવામાં આવે તો ઓછા મોલથી વધારે મોલ તરફ થશે, એટલે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થશે. તો અહીંયા આપણે ખાસ યાદ રાખીએ છીએ કે પ્રક્રિયાનો લસેટના નિયમની મદદથી જો પ્રક્રિયકો અને નિપજના મોલ આપણે જાણતા હોઈએ, એટલે તમે આને પ્રક્રિયાને બંધ પાત્રમાં કરવાની હોય, દબાણ તમે જ્યારે એના પર બમણું કરી દેશો એટલે એનું કદ અડધું થઈ જશે. પણ એવા સંજોગોમાં જ્યાં વધારે મોલ છે ત્યાંથી ઓછા મોલ તરફ પ્રક્રિયા થશે. ને આપણે આ રીતે પ્રક્રિયાનો દબાણ માટે એટલે ખાસ યાદ રાખીશું, દબાણ વધે તો વાયુરૂપ પ્રક્રિયકો એટલે કે વાયુરૂપ જે પણ પ્રક્રિયકો નિપજો છે જેના મોલ વધારે હોય ત્યાંથી ઓછા મોલ તરફ પ્રક્રિયા થશે, અને દબાણ ઘટાડશો તો ઓછા મોલથી વધારે મોલ તરફ પ્રક્રિયા થશે. તો અહીંયા દબાણ માટેની આપણી આ પ્રક્રિયા છે, એમાં પણ તમે જોઈ શકો છો કે આ રીતે ક્યુસી અને કેસીની મદદથી પણ આપણે પ્રક્રિયાને પુરોગામી દિશામાં, અને દબાણ એટલે અહીંયા સાંદ્રતા છે, અને સાંદ્રતા દબાણ વધારો એટલે અહીંયા આપણે જાણીએ છીએ કે પ્રક્રિયકો અને નિપજો એમના ઉપર દબાણ વધારાના કારણે આપણે એમની જે પણ પ્રક્રિયા વધારે મોલથી ઓછા મોલ તરફ થશે, અને એ આપણે ક્યુસી અને કેસીની મદદથી પણ આપણે સમજી શકીએ છીએ. પણ ટૂંકમાં દબાણની અસરમાં તમારે આટલું યાદ રાખવાનું છે. કોઈપણ પ્રક્રિયાના દબાણની જ્યારે ચર્ચા કરવાની થાય એટલે પહેલાં તો વાયુરૂપ પ્રક્રિયકો નિપજો હોવા જોઈએ, અને દબાણ વધે એટલે હંમેશા પ્રક્રિયા એ પુરોગામી દિશામાંથી પ્રતિગામી દિશામાં થતી હોય છે. જો પ્રક્રિયકોના મૂળ વધારે હોય તો, નિપજના મૂળ વધારે હોય અને દબાણ વધારવામાં આવે તો પ્રતિગામી દિશામાં થશે. તે આપણે યાદ રાખીશું. ત્યાર પછી એટલે અહીંયા જુદી જુદી પ્રક્રિયાઓથી સમજાવ્યું છે, પણ આપણે એક પ્રક્રિયાથી સમજ્યા એ જરા આપણે ધ્યાન આપીશું. નિષ્ક્રિય વાયુ ઉમેરવાની અસર. તો એ નિષ્ક્રિય વાયુ ઉમેરવાથી તો લખ્યું છે, જો કદ અચળ રાખવામાં આવે અને નિષ્ક્રિય વાયુ જેવા કે આર્ગોન ઉમેરવામાં આવે તો પ્રક્રિયામાં ભાગ લેતા નથી, પણ સંતુલન ખલેલ રહિત રહે છે. આનું કારણ એ છે કે અચળ કદે નિષ્ક્રિય વાયુ ઉમેરો પ્રક્રિયામાં ભાગ લેતા પદાર્થોનું આંશિક દબાણ તો મોલર સાંદ્રતા બદલતા નથી. જો ઉમેરેલો નિષ્ક્રિય વાયુ પ્રક્રિયામાં સંકળાયેલા પ્રક્રિયકો અથવા નિપજ હોય તો પ્રક્રિયા ભાગફળ બદલાય છે. એટલે આપણે જો પ્રક્રિયા દરમિયાન નિષ્ક્રિય પ્રક્રિયામાં ભાગ લેતો હોય તો એનો ઉમેરો અસર કરશે, પણ એને આપણે ઉમેરીએ નિષ્ક્રિય વાયુને પણ એ જો પ્રક્રિયામાં ભાગ ન લેતો હોય તો એ સંતુલનમાં કોઈ જ ફેરફાર કરી શકતો નથી. પણ જો પ્રક્રિયામાં ભાગ લેતો હશે તો ભાગફળ બદલાશે. તાપમાનની અસર આપણે જોવાના છીએ. તાપમાનની અસરમાં ઉષ્માક્ષેપક અને ઉષ્માશોષક બે પ્રકારની પ્રક્રિયા હોય, અને આપણે જાણીએ છીએ કે ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં ડેલ્ટા એચ ઋણ હોય, અને સંતુલન અચળાંક તાપમાનના વધારા સાથે ઘટે. જ્યારે ઉષ્માશોષક પ્રક્રિયા હોય ત્યારે ડેલ્ટા એચ ધન હોય અને સંતુલન અચળાંક તાપમાનના વધારા સાથે વધે. તો ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં તાપમાન વધારીશું તો પ્રક્રિયાનો વેગ ઘટશે, અને ઉષ્માશોષકમાં તાપમાન વધારીશું પ્રક્રિયાનો વેગ વધશે. એનાથી ઊંધું કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય અને તાપમાન ઘટાડશો તો પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય અને તમે તાપમાન ઘટાડો તો પ્રક્રિયા આપણે જાણીએ છીએ પ્રમાણે પુરોગામી દિશામાં થશે. અને ઉષ્માશોષક પ્રક્રિયા હોય અને તમે તાપમાન ઘટાડો તો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થશે. એટલે તાપમાનનો વધારો ક્ષેપક માટે નુકસાનકારક છે અને શોષક માટે ફાયદાકારક છે. એટલે તાપમાનનો ઘટાડો ક્ષેપક માટે ફાયદાકારક છે અને શોષક માટે નુકસાનકારક છે. અહીંયા આગળ આપણને સરસ મજાનું એક ઉદાહરણ આપ્યું છે. તો આપણી આ પ્રક્રિયા છે એમાં જો કે ઉપર પણ આપણે એમોનિયાની એક પ્રક્રિયા આપી છે, પણ એના કરતાં નીચેની પ્રક્રિયા આપણને સરસ મજાના પ્રયોગ સાથે સમજાવી છે. એટલે આપણે જોઈએ છે કે 2NO2 એનું દ્વિતીયકરણ એટલે બે અણુ ભેગા થાય જે ડાયમર બનાવે. N2O4નું એની પ્રતિગામી પ્રક્રિયાની વાત કરીએ તો N2O4નું વિઘટન થઈ અને 2NO2 બને, પણ 2NO2 ભેગા થઈને N2O4 બને. આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે ને આપણે પ્રક્રિયા એટલા માટે લઈએ છીએ કે આમાં NO2 છે ને એ કથ્થાઈ રંગનો વાયુ છે. NO2 કથ્થાઈ રંગનો વાયુ છે અને N2O4 છે એ રંગવિહીન વાયુ છે.
એટલે આપણને અહીંયા આગળ એક પ્રક્રિયા મિશ્રણ આપ્યું છે. એમાં તમે જુઓ છો દરેકે દરેક આ પાત્ર આપેલા છે. એ 3 પાત્રમાં બીકરમાં આપણે આપણી સરસ મજાની જે ટેસ્ટ ટ્યુબ છે એ લઈ લઈશું. કસનળી કહીએ છીએ અને એક એક કસનળીમાં આપણે પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયા એટલે કોપર હોય, કોપરની સાથે HNO3 ઉમેરીશું એટલે તરત NO2 વાયુ બનશે. એ NO2 વાયુ આપણે આપણી ટેસ્ટ ટ્યુબમાં ભરી દઈશું અને આપણા 3 પાત્રો તૈયાર કરવાના છે. એક ઠારણ મિશ્રણ, એક ઓરડાના તાપમાને પાણી અને ગરમ પાણી. 3 પાત્રમાં પાણી ભરેલા છે. એમાં તમે જોઈ શકો છો એકનું તાપમાન 270 કેલ્વિન છે, બીજાનું ઓરડાનું તાપમાન 298 કેલ્વિન એટલે કે 25 સેલ્સિયસ અને ત્રીજું એના કરતાં વધારે 363 કેલ્વિન તાપમાને આપણે પાણી ભરેલું છે. એટલે ગરમ પાણી, ઠંડુ પાણી અને ઓરડાના તાપમાને. એમાં આપણે જ્યારે આપણે ટેસ્ટ ટ્યુબ મૂકીશું ત્યારે આપણે હમણાં જ વાત કરી કે આપણી પ્રક્રિયા એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે એટલે તમે જ્યારે તાપમાન ઘટાડશો, જ્યારે તાપમાન ઘટાડીએ ત્યારે પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે. એટલે તમે જુઓ પહેલું જે 270 કેલ્વિનવાળું છે એમાં તમે જુઓ છો કે એનો રંગ ઝાંખો થશે. કેમ? કારણ કે પ્રક્રિયા દરમિયાન NO2માંથી N2O4 બનશે. પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધશે. ત્યાર પછી ઓરડાના તાપમાને આપણે જઈએ છીએ તો ઓરડાના તાપમાને આપણે જાણીએ છીએ કે સંતુલન સ્થિતિએ રહેશે. એટલે આપણું જે કથ્થાઈ રંગ છે એમના એમ રહેશે. હવે તમે ઊંચા તાપમાને લઈ જાઓ છો તો ઊંચા તાપમાને આ પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થશે. ઊંચા તાપમાને આપણે આ પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય. પ્રતિગામી દિશામાં એટલે N2O4માંથી ફરી NO2 બનશે. એટલે NO2ની સાંદ્રતા વધશે એટલે કથ્થાઈ રંગ ઘેરો બનશે. તમે જોઈ શકો છો, આકૃતિમાં દર્શાવ્યું છે. આ રીતે આપણે તાપમાનની અસર જોઈ શકીએ છીએ. ત્યાર પછી ઉદ્દીપકની અસર. ઉદ્દીપકની અસરમાં આપણે જોવાના છે કેટલીક પ્રક્રિયાઓમાં આપણે ઉદ્દીપક ઉમેરેલો છે. તો ઉદ્દીપક એ ખાસ યાદ રાખો પ્રક્રિયામાં ભાગ લેતો નથી, પણ એ શું કરે છે પ્રક્રિયાનો વેગ પુરોગામી અને પ્રતિગામી બંને દિશામાં એક સરખી રીતે વધારે. તમે જોઈ શકો છો, અહીંયા વાંચેલ આવશે કે પ્રક્રિયાના સંતુલન અચળાંક પર અસર નહીં કરી શકે, કારણ કે પુરોગામી પ્રક્રિયાનો જેટલો વેગ વધારશે એટલો જ પ્રતિગામી પ્રક્રિયાનો પણ વેગ વધારે છે. અને ઉદ્દીપક એ પ્રક્રિયામાં ભાગ લેતો નથી. તો આ રીતે ખાસ યાદ રાખીશું કે ઉદ્દીપક એ પ્રક્રિયાનો વેગ વધારે છે, પણ બંને પ્રક્રિયાનો, પુરોગામી પ્રક્રિયાનો અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ સરખો વધારે છે. માટે કેસી ઉપર સંતુલન અચળાંક એને કોઈ જ અસર થતી નથી. અહીંયા આપણે હેબર વિધિની આપણે વાત કરવાના છે. તો એમોનિયા બનાવવાની જે પ્રક્રિયા છે એમાં આપણે આયનને ઉદ્દીપક તરીકે લઈએ છીએ. તો જે તાપમાને એમોનિયાની સંતુલન સાંદ્રતા વાજબી રીતે તરફેણવાળી હોય, પ્રક્રિયા પરિણમતી નિપજના મોલ પ્રક્રિયકના મોલ કરતાં ઓછા છે, તેથી દબાણ વધારીને આપણે NH3ની ઉપજ વધારી શકાય. એટલે અહીંયા આગળ આપણે ખાસ યાદ રાખીએ છીએ કે એમોનિયાનું જે એમોનિયાની જે પ્રક્રિયા છે એમાં આપણે 200 વાતાવરણ દબાણ અને 500°C તાપમાન એનું અનુકૂળતમ તાપમાન છે. એટલા માટે કે આપણે એના કરતાં નીચા તાપમાને પ્રક્રિયા કરી શકતા નથી, કે આ 200 વાતાવરણ છે એના કરતાં ઓછા દબાણે પણ આપણે પ્રક્રિયા કરી શકતા નથી. એવા સંજોગોમાં આપણે ખાસ યાદ રાખીએ છીએ કે પ્રક્રિયા જ્યારે થાય ત્યારે પ્રક્રિયામાં નિપજ વધારવા માટે યોગ્ય ઉદ્દીપકનો ઉપયોગ કરવો પડે છે. આગળ કદાચ ઓપ્ટિમાઇઝેશન સ્ટેટ એવું ભણવાનું આવે છે, જેમાં આપણે કોઈપણ પ્રક્રિયા યોગ્યતમ નિપજ મેળવવા માટે તાપમાન અને દબાણને આપણે એડજસ્ટ કરીએ છીએ. વધારો કે ઘટાડો, કે બહુ ઘટાડી પણ ના શકાય અને વધારી ન શકાય. એવા સંજોગોમાં આપણે યોગ્ય ઉદ્દીપક ઉમેરી અને કારણ કે પછી આપણે એના કરતાં જો તાપમાન ઘટાડવા જઈએ તો પ્રક્રિયા અટકી જતી હોય છે. તો એવું ન થાય એટલા માટે પછી યોગ્ય ઉદ્દીપકનો ઉપયોગ કરી વધારે નિપજ આપણે મેળવી શકીએ છીએ. તો આ રીતે આપણે ઉદ્દીપકનો ઉપયોગ કરી અને આવી પ્રક્રિયાઓમાં વધારે નિપજ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. એવી પ્રક્રિયાઓ અહીં આગળ
આપણે જાણીએ છીએ એ પ્રમાણે સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડમાં આપણે વેનેડિયમ ઉદ્દીપક વેનેડિયમ પેન્ટોક્સાઇડ જે ઉદ્દીપક તરીકે ઉપયોગમાં લઈએ છીએ. આવી ઘણી બધી પ્રક્રિયાઓ છે જેમાં આપણે ઉદ્દીપકોનો ઉપયોગ કરીએ છીએ, જે પ્રક્રિયાનો વેગ વધારે છે, પણ બંને બાજુમાં પુરોગામી અને પ્રતિગામી બંને દિશામાં વેગ વધારે છે અને પ્રક્રિયામાં ભાગ લેતા નથી.